ઓમ શ્રી હરયે નમો નમઃ. શ્રી આદિનારાયણ કથા અધ્યાય પહેલું. આ ગ્રંથના કરતા શતાનંદ મુનિ આરંભમાં ઈષ્ટદેવ શ્રી હરિના ધ્યાનરૂપ મંગળને કરે છે. શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્ર સમાન શોભાયમાન આહ્લાદકારી મંદ હાસમધુર મુખારવિંદ જેમનું છે, તારામંડળથી વીંટળાયેલો ચંદ્રમા જેમ એમ ત્યાગી ગૃહી ભક્ત મંડળોથી ચોમેર વીંટાઈને ઉચ્ચા ઉત્તમ સિંહાસન વિરાજમાન થયેલા ભક્તોએ સુગંધિમાન ચંદન પુષ્પહાર અને તોરાઓની પંક્તિઓથી બહુધા પ્રેમથી પૂજા કરેલા અને શ્વેત વસ્ત્રોને ધારી રહેલા એવા ભગવાન શ્રી હરિનું હું હૃદયમાં ચિંતન કરું છું. કોઈ એક સમયે કેટલાક સાક્ષાત શ્રીહરિના ભક્તવર્ય નિર્દોષ ઋષિઓ શ્રીહરિની હૃદયમાં પ્રેરણા થવાથી આનંદ પામીને દુર્ગપુર પ્રત્યે ગયા. ક્યાં તે ઋષિઓ? તેમના પ્રધાનપણે નામ કહે છે હરિશર્મા, નથુભાઈ, લક્ષ્મીરામ, મોહનરામ, ગોવિંદરામ, હેમંતરામ, નારાયણજી, વાલાધ્રુ, પાણ ગોવિંદ, પ્રભાશંકર, શોભારામ, જીવરામ, હરિપ્રસાદ યાજ્ઞિક, ગંગાદત્ત, માયારામ, દુર્લભરામ, ઉત્તમરામ, કૃપાશંકર, વિજયરામ, શિવરામ યાજ્ઞિક, આશારામભાઈ સુરભાઈ, દયારામભાઈ, નાગજીત, કાશીરામ, વનમાળી, બેચર, મહેશ્વર, નાચિકેત, નાનાભાઈ, ગણપતરામ, નંદુભાઈ, નિર્ભયરામ, કરુણાશંકર, દાજીભાઈ, તુલજારામ, ઈશ્વરભાઈ ઇત્યાદિ બહુ ઋષિઓ સત્સંગ સમાગમની લાલસાથી શ્રીહરિને હૃદયમાં સંભાળતા થકા તેમના ધામ ભૂત દુર્ગપુરે પ્રત્યે આવ્યા. દુર્ગપુરમાં આવેલા ઉપરના વિપ્રોએ પ્રથમ ઉન્મત્ત ગંગા નદીમાં યથાવિધિ સ્નાન કર્યું અને પછીથી આનંદથી વ્યાપ્ત થઈને પ્રતિમા રૂપી સાક્ષાત વિરાજમાન શ્રી ગોપીનાથજી રાધાકૃષ્ણ મહાપ્રભુના દર્શન કર્યા. તેમને સાષ્ટાંગ પ્રણામ કરી ફળાદી ભેટ અર્પણ કરીને પછી પોતાના ગુરુ શ્રી રઘુવીરજી મહારાજ તથા બ્રહ્મચારી સાધુ આદિક સર્વના દર્શન કરીને તેમને આદર ભાવથી નમસ્કાર કર્યા. નમસ્કાર કરતા ઉપરના વિપ્રોને આચાર્ય આદિક સર્વએ સારા સત્કાર કર્યો. સત્કાર પામેલા વિપ્રો તીર્થમાં કરવા પણ કહેલા વિધિને સારી રીતે કરતા થકા મહા આનંદ પામીને દુર્ગપુરમાં જ ઘણા દિવસો રહ્યા. એક સમયે હરિશર્મા આદિક વિપ્રોએ સભામાં બેઠેલા શુકાનંદ નામના મહામુનિને બહુ આદરથી નમસ્કાર કરીને આ પ્રકારે પૂછ્યું. ઋષિ પૂછે છે, હે મુને, આ લોકમાં સર્વ કોઈ મનુષ્યએ સમગ્ર કષ્ટની નિવૃત્તિ માટે તથા ઐહિક પુત્ર વિતાદિકના લાભ માટે તથા સંસાર થકી પોતાની મુક્તિ માટે શું સાધન કરવું જોઈએ? હે બ્રહ્મન, અમે તો સાક્ષાત શ્રીહરિના નિશ્ચય બળથી કૃતાર્થ થઈ રહ્યા છીએ, એટલે અમારે કશો અર્થ નથી, પરંતુ સર્વ મનુષ્યોના સુખને માટે જ અમે પૂછીએ છીએ. અમારો પ્રશ્ન સ્વાર્થે નથી પણ પરાર્થે છે, તો તેનો ઉત્તર આપો. સર્વ જીવોનું હિત કરવામાં હંમેશા તત્પર એવા શુકાનંદ મુનિ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરીને પરોપકારી વિપ્રવરોને સર્વના સુખ માટે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, જળ ચિદાત્મક સર્વ જગતના આદિભૂત મૂળ કારણ પરાત્પર જે એક પુરુષોત્તમ નારાયણ છે, એ જ આમાં કહ્યા પ્રમાણે સર્વ કષ્ટને હરનારા અને સર્વ સુખને આપનારા અને તે દિવ્ય મૂર્તિથી બ્રહ્મધામમાં બિરાજે છે. રાધા, લક્ષ્મી આદિક શક્તિઓના સ્વામી એવા જ મહાપ્રભુ નારાયણ પોતે પોતાના મુક્ત મંડળ સાથે અવની ઉપર ધર્મદેવ થકી તેમની પત્ની ભક્તિમાં હાલમાં પ્રગટ થયા છે. આ આદિનારાયણનું ઉત્તમ વ્રત મુમુક્ષ બુભુક્ષ સર્વ કોઈ જનોએ સુખ પ્રાપ્તિ માટે અને કષ્ટ માત્રની નિવૃત્તિ માટે કરવું સારું છે. હે વિપ્રો, આ આદિનારાયણના વ્રતને તુલ્ય બીજા દેવાદિકનું વ્રત છે જ નહીં, કારણ કે આ નારાયણ જ સર્વના મૂળ કારણ પુરુષોત્તમ છે. જેમ આદિનારાયણ પુરુષોત્તમ થકી બીજો કોઈ ઉત્તમ નથી, તેમ તેમના વ્રત થકી બીજું કોઈ ઉત્તમ વ્રત પણ નથી. માટે હે વિપ્રો, આદિનારાયણ પુરુષોત્તમ થકી બીજા દેવાદિકની આસ્થાનો ત્યાગ કરીને તે મહાપ્રભુ શ્રી નારાયણનું જ સર્વ મનોરથને પરિપૂર્ણ કરનારું પવિત્ર વ્રત સર્વએ પ્રીતિથી કરવું. આ રીતે શુકાનંદ મુનિએ કહેલા ઋષિઓ ફરીથી પૂછે છે, હે બ્રહ્મન, આદિનારાયણ મહાપ્રભુનું જે વ્રત સર્વજનોને સુખકર હોવાનું તમોએ કહ્યું તે વિધિ સાથે અમને આપ જ કહો, કારણ કે આપ સાક્ષાત શ્રીહરિના કૃપાપાત્ર અને તેથી સર્વજ્ઞ સર્વ અર્થને જાણનારા છો. તમારાથી અજ્ઞાત કાંઈ નથી. કૃપાપાત્ર સર્વજ્ઞ આપને મૂકીને અમારે અન્યત્ર જવાની જરૂર નથી. આ રીતે વિપ્રોએ પૂછેલા શુકાનંદ મુનિ હવે વ્રત વિધિને કહે છે. શુક્લ પક્ષની સર્વ નવમીઓ, પૂર્ણિમા, અમાવસ્યાદિ પર્વો અને સર્વ એકાદશીઓ
આ તિથિઓએ આદિનારાયણનું વ્રત શ્રદ્ધાથી કરવું. હે વિપ્રો, આચાર્ય થકી દીક્ષાને પામેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સુશૂદ્ર એવા સ્ત્રી પુરુષોએ આદિનારાયણનું વ્રત ભક્તિથી કરવું. આ વ્રતમાં દીક્ષિત 4 વર્ણને અધિકાર છે. વ્રત કરતા જન પ્રથમ વ્રત દિવસ થકી પૂર્વ દિવસે અથવા વ્રત દિવસે પ્રાતઃકાળમાં પ્રતિમારૂપ શ્રીહરિની સન્નિધિમાં અથવા વિપ્રની સન્નિધિમાં હું આ વ્રતને કરીશ એવો સંકલ્પ કરે. પોતાની પત્નીએ સહિત એવો પુરુષ અથવા પોતે એકલો જ પુરુષ અથવા એકલી પોતે નારી હું મારા અમુક મનોરથની સિદ્ધિ માટે આદિનારાયણનું વ્રત કરીશ એમ સંકલ્પ કરી વ્રત કરતા નર નારીએ 3 દિવસ વ્રત થકી પૂર્વ દિવસ અને પછીનો દિવસ યથોચિત બ્રહ્મચર્ય વ્રત પાળવું. આ વ્રતમાં મુખ્યપણે ઉપવાસ કરવો અથવા નક્ત ભોજન દિવસે નહીં જમતા કેવળ રાત્રિએ જમવું તે કરવું. વ્રત કરતા જન પ્રાતઃ નિત્ય વિધિ કરીને પછીથી ભક્તિ ધર્મના પુત્ર અવતારી આદિનારાયણ શ્રી કૃષ્ણની મહાપૂજાને કરી. આ મહાપૂજામાં ભગવાન મંદિરમાં અથવા પોતાના ઘરમાં જ મૃત્તિકા છાણથી લીપીને શુદ્ધ કરેલા અને દુષ્ટના સ્પર્શે રહિત એવા પવિત્ર સ્થળમાં કરે. વ્રત કરતા જન પોતાના સંબંધીજનો, સ્નેહીજનો, બ્રાહ્મણો અને સાધુજનોને આમંત્રણ આપે અને આવેલા તેઓનું દાનમાન અને સત્કારથી યથાયોગ્ય પૂજન કરે. તે પછી અનુક્રમે 5 અવતારણોએ યુક્ત એવી મહાપૂજાને આરંભે. તેનો વિસ્તાર તો મહાપૂજા પદ્ધતિના ગ્રંથ થકી જાણવો. અહીં તો હું સંક્ષેપમાં કહું છું. પ્રથમ તો પોતાના ઘરને નાનવિધ રંગો તથા તોરણો વડે શુભાયમાન કરે. પછી રક્તાદી 5 પ્રકારના રંગથી રંગેલા વિચિત્ર ભૂતળ ઉપર 8 પાયાવાળા પીઠ એટલે કે બાજોઠને સ્થાપન કરે. તે પછી પૂજકજન સાવધાન થઈને પ્રથમ સમગ્ર પૂજાના ચંદન પુષ્પાદિક પદાર્થને સંપાદન કરીને કામળી આદિકના આસન ઉપર ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે બેસે. તે પછી પૂજક સ્થાપેલા પીઠની ઉપર શ્વેત વસ્ત્રથી રમણીય સભાને કરે. તે સભાના મધ્ય ભાગમાં ઉજ્જવળ કર્ણિકા જેની છે એવા અષ્ટદળવાળા કમળને કરે. તે આ કમળને તાંદુલ અથવા કુમકુમ આદિક વિવિધ રંગો વડે બનાવે. તેને કર્ણિકા કેસર તથા પત્રોએ કરીને અતિ મનોહર કરે. આવા કમળના મધ્ય ભાગમાં પ્રતિમારૂપ આદિનારાયણ હરિકૃષ્ણનું સ્થાપન કરે. કેવા તો જે 2 ભુજાવાળા, કમળના પત્ર સરખા નેત્રવાળા, મેઘ સરખા શ્યામવર્ણવાળા, સોનેરી વસ્ત્રોને ધારી રહેલા, જેના વામ ભાગમાં ધર્મદેવ રહ્યા છે, જેના જમણા ભાગમાં ભક્તિદેવી રહ્યા છે અને જે પોતાના ભક્તોને વર તથા અભયને આપનારા છે એવા ભગવાન શ્રી હરિનું સ્થાપન કરે. આવા આદિનારાયણના પૃષ્ઠ ભાગમાં હાથમાં છત્રને ધારી રહેલા રામ પ્રતાપ તથા હાથમાં વીંઝણાને ધારી રહેલા રમણીય અંગવાળા ઈચ્છારામનું સ્થાપન કરે. આવા આદિનારાયણના 2 પડખાના હાથમાં ચામરને ધારી રહેલા મહાબુદ્ધિશાળી મનોહર અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજીની સ્થાપના કરે. હે વિપ્રો, તમારે આ સર્વોત્તમ પ્રથમ આવરણ જાણવું. આમાં 5ની સ્થાપના કરવી. હવે બાકીના બીજા 4 આવરણોને અનુક્રમથી હું કહું છું. બીજા આવરણમાં વર્ણિવર્ય મુકુદાનંદ આદિક 36ની સ્થાપના કહી છે. તેવી જ રીતે ત્રીજા આવરણમાં ઉત્તમ ભૂપ આદિક 32ની સ્થાપના કહી છે. ચોથા આવરણમાં વર્ણિ નારાયણ આદિક 16ની સ્થાપના કહી છે. તેમજ 5મા આવરણમાં માયારામ આદિક 19ની સ્થાપના કહી છે. બધા મળીને 108 દેવો આમાં પૂજ્યપણે માન્યા છે. આદિનારાયણ મુખ્ય જેમાં છે એવા આ સર્વેની પૂજા યથાવિધિ કરવી. એમના નામો, સ્થાપનો, ક્રમ અને પૂજા વિધિ તો મહાપૂજા પદ્ધતિ થકી જ જાણવો. પોતાના ઈચ્છિતની સિદ્ધિ માટે આદિનારાયણ શ્રીહરિ મુખ્ય જેમાં છે એવા આ સર્વ દેવોની પૂજા પદ્ધતિમાં કહેલા મંત્રો વડે પૂજા કરવી. જો આ દેવોની શ્રદ્ધાથી પૂજા કરે તો તત્કાળ ઈચ્છિત ફળને આપનારા થાય છે. પૂજકજન આનંદયુક્ત થઈને આ રીતે મહાપૂજા કરીને કરાવનાર વિપ્રને દક્ષિણા આપીને સંતોષ પમાડે અને પૂજા સમયે આવેલા બીજા વિપ્રોને પણ યથાશક્તિ દક્ષિણાદિ વડે સંતોષ પમાડે. તે પછી વ્રત કરતા જન આ ઉત્તમ કથાને સંબંધીજનોને સાથે રાખીને પ્રાતઃકાળે અથવા મધ્યાહન કાળે અથવા સાયંકાળે યથાવકાશ સાંભળે. કથા માટે 5 પ્રકારના રંગોથી રંગેલા ઉલ્લોચ, તોરણ અને બેસવાના આસનોથી સુંદર 4 દ્વારવાળા અને અતિશય વિશાળ એવા મંડપને કરાવે. વ્રત કરતા નર પૌરાણિક કથા કરનાર વિપ્રનો પ્રીતિથી દક્ષિણાદિ વડે બહુ સત્કાર કરે અને વ્રત થકી બીજે દિવસે હરિભક્ત બ્રાહ્મણ સાધુને જમાડે. વ્રત કરતા સર્વે વ્રત દિને નિરાહાર
ઉપવાસ કરવો, જો આવો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવો. હે વિપ્રો, આ વ્રતને પ્રીતિથી યથાવિધિ કરનારા કેટલાક જનોનું તું કષ્ટ નષ્ટ થઈ ગયું છે અને તેઓ સુખ્યા થઈ ગયા છે. હવે એવા કેટલાક આખ્યાન કહે છે. કાનમ દેશમાં આવેલા કરેણા નામના ગામમાં એક ઋષિ નામનો વિપ્ર ધર્મનિષ્ઠ અને વેદશાસ્ત્રમાં બહુ વિચક્ષણ હતું. તે દેશમાં પ્રસિદ્ધિને પામેલા વચન સિદ્ધિ વાળા આ ઋષિ વિપ્રે રોગતુર બહુજનોએ ઔષધાદિ વડે તુરત સુખ એટલે કે નિરોગી કર્યા હતા. તથાપિ કોઈ પૂર્વના અનિષ્ટ પ્રારબ્ધને યોગી આ વિપ્ર ધન ધાન્યને તો ન જ પામ્યો. તેને માટે બહુ પ્રયત્નો કરવા છતાં પણ તેને નહીં પામતા બહોળું કુટુંબ હોવાથી દુઃખી થયો. એ પછી આ દુઃખી વિપ્રભાઈ નિસિંહે એક સમયે નારાયણાનંદ નામના બ્રહ્મચારીના શરણને પામીને તેમને પોતાનું બધું દુઃખ નિવેદન કર્યું. તે સમયે દયાદ્ર હૃદયવાળા તે વર્ણિભાઈ વેધરાજ ઋષિ વિપ્ર પ્રત્યે બોલ્યા કે હે બ્રહ્મણ, તમે પત્ની સાથે આદિનારાયણનું વ્રત કરો. યથાવિધિ વ્રત કરવાથી આદિનારાયણ પ્રસન્ન થશે અને તેથી તમારું સમગ્ર કષ્ટ નષ્ટ થઈ જશે. એટલે જ નહીં પણ તેથી ધન ધાન્યાદિક પામીને મહાસુખને પણ પામશો. હે વિપ્રો, આવું વર્ણિનું હિત વચન સાંભળીને આ બ્રાહ્મણ તેમના વચનમાં વિશ્વાસ લાવીને બોલ્યો કે હે વર્ણિન, તમારા કહ્યા પ્રમાણે હું આદિનારાયણનું વ્રત યથાવિધિ કરીશ. આ જ સમયમાં આ વિપ્રે કોઈ ભૂક્ષેત્રવાસી નારાયણ નામના રોગાતુર શેઠિયાને બોલાવવાથી ત્યાં જઈને તેના રોગનું સારું ઔષધ કર્યું. ઔષધ કરવાથી નિરોગી થયેલાને નારાયણ નામના શેઠિયાને અંતરાત્મા આદિનારાયણે પ્રેરણા કરવાથી તેણે તે વૈદ્ય વિપ્રને 100 રૂપિયા આપ્યા. રૂપિયા લઈને પોતાને ઘરે આવેલા આ વિપ્રે વર્ણિના કહ્યા મુજબ આદિનારાયણ વ્રતનો આરંભ કર્યો. પત્ની સહિત આ ઋષિ વિપ્રે આદિનારાયણનું વ્રત યથાશાસ્ત્ર શ્રદ્ધાથી કર્યું અને આ વ્રતનો ઉપદેશ કરનારા શશિય નારાયણનંદ વર્ણિને અન્ન વસ્ત્રાદિ વડે પૂજા કરી. વ્રતના આદરથી આ વૈદ્ય વિપ્રને દિવસે દિવસે ધન ધાન્યનો લાભ થવા લાગ્યો. પર્વના દિવસોમાં વારંવાર વ્રત કરવાથી તો અલ્પકાળમાં જ આ વિપ્ર ધનાઢ્ય થઈ ગયો. હે વિપ્રો, ધનાઢ્ય થયેલો આ ઋષિ નામનો વૈદ્યરાજ વિપ્ર વર્ણિભાઈ નારાયણાનંદજીના વચનથી પોતાના વૃત્તિથી પ્રાપ્ત થતા અન્ન ધાનાદિકથી આવકમાંથી 10મો ભાગ પ્રતિવર્ષ પોતાના ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણને નિયમથી નિરંતર આપવા લાગ્યો છે. ઇતિ શ્રી સતાનંદ મુનિ વિરચિતાયમ શ્રીમદાદિ નારાયણ કથાયમ પ્રથમો અધ્યાય. અધ્યાય બીજો. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, ગુજરાત દેશમાં વનશર્મા નામનો એક બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ આદિનારાયણ વ્રતના અનુષ્ઠાનથી ભક્તરાજ પુત્રને પામ્યો. કેની પેઠે? તો જેમ શ્રીહરિ જયંતીનું વ્રત કરવાથી શિવગુપ્ત નામનો વૈશ્ય ભક્તરાજ પ્રિય પુત્રને પામ્યો હતો, તેમ આવી વાર્તા સાંભળીને હવે હરિશર્મા આદિક ઋષિઓ કહે છે, હે મહામુને, તમે જે શિવગુપ્ત કહ્યા તે કોણ હતા અને તે કયા ગામમાં રહેતા હતા અને તેમણે કોના ઉપદેશથી મહાપ્રભુનું વ્રત કર્યું હતું? વળી હે બ્રહ્મણ, મહાત્મા તે શિવગુપ્તે કયા વિધિથી તે વ્રત કર્યું હતું? આ સર્વ આસ્તિક જનોએ સાંભળવા યોગ્ય હોવાથી અમને તમો યથાસ્થિત કહો. આ રીતે તે વિપ્રોએ પૂછેલા મહામુનિ શુકાનંદજીને પોતાના સર્વ મુનિએ સત્સંગી જીવનમાં જે કહ્યું હતું તેને શ્રુતિમાં લાવીને તેમના પ્રત્યે કહેવા લાગ્યા. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, સહર્ષ આમોદ નામના નગરમાં કોઈ એક શિવગુપ્ત નામનો મહાન વૈશ્યવરી શેઠ હતું. આ વૈશ્ય પોતે બુદ્ધિમાન, જીતેન્દ્રિય, સર્વધર્મનિષ્ઠ અને પવિત્ર હતો. સર્વ પ્રકારની સમૃદ્ધિએ સંપન્ન હોવા છતાં તેને પ્રજા ન હતી. અપ્રજાપણાને લીધે સ્ત્રીએ બહુ સહિત બહુ ઉદાસીન અને ચિંતાગ્રસ્ત રહેતો. ચિંતાતુર આ વૈશ્ય પુત્ર પ્રાપ્તિ માટે બ્રાહ્મણાદિ જને જે વ્રતાદિ કરવાનું કહ્યું અને દેવોની માનતા પૂજા કરવાની કહી તે સર્વ પણ યથાવિધિ કર્યું. એમ કરવા છતાં પણ પુત્રને નહીં પામેલો ચિંતાતુર આ વૈશ્ય પુત્રની પ્રાપ્તિ કરાવી આપે એવા કોઈ સિદ્ધને પૂછવા માટે તીર્થયાત્રાના મીઠથી ભૂતળમાં ફરવા લાગ્યો. તે તીર્થમાં વર્તતા દાંભિકોના વચનમાં વિશ્વાસને નહીં પામેલા આ વૈશ્યને પોતાનો સાચો સુહદ કોઈ બ્રાહ્મણ વૃતાલયની વર્તતી ગોમતીજીના તટમાં જોવા આવ્યો. ગોમતી તટે મળેલા વેદશાસ્ત્રને જાણકાર ધર્મપરાયણ કૃષ્ણ ભક્ત રામ શર્મા નામના પવિત્ર બ્રાહ્મણને નમસ્કાર કરીને અપ્રજપણાના શોકને લીધે અશ્રુપર્ણું નેત્રવાળું આ વૈશ્ય તેની સમીપે બેઠો. રામ શર્મા મિત્ર વિપ્ર પણ ચિંતાને લીધે કુશ શરીરવાળા અશ્રુપર્ણ નેત્રવાળા વૈશ્યને જોઈ તેનું વૃત્તાંત પૂછવા લાગ્યો. પૂછેલા વૈશ્ય પણ પોતાનું શોકમાં કારણભૂત વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. વૃત્તાંત સાંભળીને રામ શર્મા વિપ્ર તેના પ્રત્યે બોલ્યો કે તમે ચિંતાનો ત્યાગ કરીને સ્થિર હૃદયવાળા થાઓ અને હું જે ઉપાય બતાવું તેને તત્કાળ કરો. એ ઉપાય કરવાથી તમને પુત્રની પ્રાપ્તિ અલ્પકાળમાં થશે.
શ્રીહરિ જયંતી નામનું વ્રત તમો પ્રીતિપૂર્વક યથાવિધિ કરો. આ વ્રત કરવાથી જ ધર્માદિ 4 વર્ગમાં જે ઈચ્છિત હશે તે તત્કાળ સિદ્ધ થશે. આ પ્રકારે રામ શર્મા વિપ્ર કહેલો તે શિવગુપ્ત વૈશ્ય બોલ્યો કે તમે જેમ જયંતી વ્રત કરવાનું કહ્યું તે શ્રીહરિ ક્યાં અને તે વ્રત ક્યાં વિધિથી મારે કરવું તે સર્વ મને કહો. મારે તો તમે જ એક વિશ્વાસપાત્ર છો, તો તમારા કહેવા પ્રમાણે શ્રીહરિ જયંતી વ્રત હું કરીશ. આ રીતે વૈશ્ય કહેલો વિપ્ર કહે છે, હે વૈશ્ય, જે અક્ષરાધિપતિ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે એ જ સાક્ષાત ધરાતળમાં સ્વેચ્છાથી અવતર્યા છે. અવતરીને હરિકૃષ્ણ નારાયણ એવા નામથી વિખ્યાત થયા છે. એમના બીજા પણ કર્માનુસારી મંગળ નામો હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, સ્વામી સહજાનંદ, સ્વામિનારાયણ આદિક વર્તે છે. ઇત્યાદિ અનેક દિવ્ય નામોથી પ્રખ્યાતિને પામેલા અને દિવ્ય ઐશ્વર્ય સંપન્ન એવા શ્રીહરિ થોડા સમય ઉપર પ્રાદુર્ભવ્યા છે. તેમનું અવતાર ચરિતાદિ સંક્ષેપમાં હું કહી સંભળાવું છું. આ ભરતખંડમાં આવેલા ઉત્તર કોસળ દેશમાં છપૈયા નામથી વિખ્યાત એક ઉત્તમ ગ્રામ વર્તે છે. તેમાં એક નિર્મળ બુદ્ધિવાળા સદા પવિત્ર દેશવર્મા નામના વિપ્રવર હતા. આ વિપ્ર ધર્મમાં જ સતત દ્રઢ સ્થિતિને લીધે ધર્મ એવા પણ સાર્થક નામથી પ્રખ્યાતિને પામ્યા હતા. તેમની પત્ની કૃષ્ણ ભક્તિમાં તત્પર હોવાને લીધે ભક્તિ એવા નામથી વિખ્યાતિને પામી હતી. તે આ ધર્મ પંક્તિ દંપતી વિષય રાગે રહિત ધર્માનુષ્ઠાની શુદ્ધ હૃદયવાળા અને જીતેન્દ્રિય થઈને સર્વના હૃદયમાં અંતર્યામીપણે વર્તા સર્વક્ષર શ્રી કૃષ્ણનું જ હૃદયમાં નિરંતર એકાંતિક ભાવથી ધ્યાન ધરતા હતા. કળીબળથી બહુ વૃદ્ધિને પામેલા ગુરુ તથા રાજાના રૂપને ધરી રહેલા અનેક અસુરોએ જ્યાં ત્યાં વારંવાર અત્યંત પીડા પમાડેલા અને પણ આ દંપતીએ પોતાની ધીરજતાનો ત્યાગ કર્યો જ નહીં. વારે વારે અનેક પીડાને પામતા આ દંપતીની સર્વજનોને જેના થકી ભય છે એવા ભૂત ભૈરવાદિકને પણ ભય કરનારો દેહ જેમનો છે અને આશ્રિત જનોને સુખકારી દર્શન જેમનું છે એવા કુળદેવ હનુમાનજી પણ સન્નિધિની આપીને સમગ્ર કષ્ટ થકી રક્ષા કરતા હતા. સ્વધર્મે સહિત ભક્તિમાં દ્રઢ સ્થિતિને પામેલા આ દંપતીએ વૃંદાવનમાં આવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણનું આરાધન કરવા પૂર્વક યથાવિધિ વિષ્ણુ યાગ કરીને સાક્ષાત તેમની પ્રસન્નતા મેળવી હતી. દંપતી ઉપર પ્રસન્ન થયેલા ભગવાને અસુરોએ ચોમેર પ્રવર્તાવેલો ભૂમિને પણ મહાદુઃખમાં ઈચ્છા કારણભૂત એવા કૌલદી અધર્મનો તક્ષણ નાશ કરવાની ઈચ્છાથી તે દંપતી થકી અવતાર ધારણનો શુભ સંકલ્પ કર્યો. ધર્મ જેમને પ્રિય છે, સર્વદેવોના દેવ એવા આ શ્રી કૃષ્ણ નારાયણ પરમ કૃપાથી પોતાના દિવ્ય કૃતિને જ મનુષ્ય સજાતીય આકૃતિ કરીને ઉત્તર કૌશલ દેશમાં વસંત ઋતુમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ સોમવારે પુષ્ય નક્ષત્રમાં રાત્રિએ બીજા પહોરની 3જી ઘડીમાં તે દંપતીના પુત્ર ભાવથી ભૂમિ ઉપર પ્રગટ થયા. તે સમયે શુભ સૂચક અને મંગળ ચિહ્નો પૃથ્વીમાં પ્રવર્ત્યા હતા. ધર્મસેવી સજ્જનોમાં હૃદય અપૂર્વમાં હર્ષ ઉપજ્યો હતો. ધર્મદ્વેષી અસુરાંશાભૂત રાજા કે ગુરુના મિષ્ઠથી વિચરતા અને ભગવાન શરીરભૂત વિપ્રાદિકના દ્રોહી એવા મનુષ્યના હૃદયમાં બહુ જ ભય ઉપજ્યો હતો. બાળ મનુષ્ય લીલાને ધારી રહેલા આ ભગવાનના જાતકર્મ આદિ જેમાં છે અને ઉપનય અંતે જેમાં છે એવા સર્વ સંસ્કારો સારી રીતે પિતા ધર્મદેવે કર્યા અને હરિકૃષ્ણ આદિક મંગળ નામોને ધારી રહેલા આ પ્રગટ ભગવાને માતા પિતાના પુત્ર ભાવને પ્રખ્યાન કરતા પૂર્વક બાળ લીલા, અલૌકિક ઐશ્વર્ય, શીલ અને વૃતાદિક વડે તેમને બહુ જ રાજી કર્યા. ઉપપિતને પામેલા આ શ્રીહરિએ તીવ્ર વૈરાગ્યથી ગૃહ સુખનો ત્યાગ કરી તપશ્ચર્ય તથા તીર્થયાત્રા કરતા થકા ત્યાં રહેલા ધર્મદ્વેષીઓને પોતાના પ્રબળ પ્રતાપથી નાશ કરવા પૂર્વક ધરા ઉપર ધર્મની સ્થાપના કરી. વળી આશ્રિત જનોમાં શ્રીપતિને સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત એવા એકાંતિક ભક્તિની પ્રવૃત્તિ કરાવી. દેવી ભક્તિની પ્રવૃત્તિ જોઈને જ ધર્મદ્વેષી અસુરો તો તક્ષણ અતિશય ક્ષોભ પામી ગયા. તે દેશમાં જે અધર્મ માર્ગમાં વર્તનારા અસુર ગુરુઓના ઘણા મંડળો હતા, જે ધર્મદ્રોહી રાજાઓ હતા, જે અમે જ બ્રહ્મ છીએ એવા શુષ્ક જ્ઞાનના અભિમાનવાળા હતા, જે ભક્તિને દમથી આચરનારા દંભી ભક્તો હતા. આ સર્વે પણ ભગવાન શ્રીહરિએ અનાયાસથી કરાતી ધર્મ સ્થાપના અને તેમનું અલૌકિક ઐશ્વર્ય નહીં સહન થવાથી મત્સરગ્રસ્ત હૃદયવાળા થઈને ભગવાનની પદવીને પામવા તો અસમર્થ હોવાથી તેમના મહાદ્રોહમાં જ પ્રવર્ત્યા. શ્રીહરિના દ્રોહમાં પ્રવર્તેલા તે દુર્જનો તો તેજો રાશિ તેમનો પરાભવ કરતા સમર્થ હોઈને ઉલટા દ્રોહાચરણથી ઉપજેલા અતિ પાપથી પોતે જ વિમોહ પામતા શાસ્ત્રોને ધારીને પરસ્પર પ્રહાર કરતા હજારો હજાર નાશ પામી ગયા. કેટલાક તો એ જે દ્રોહજન્ય પાપાતિશયને
લીધે પરાંગના સંગ, પરઘનહરણ આદિ અતિ નિંદનીય દુષ્કર્મ પ્રવર્તા રાજાધિક દંડરૂપે કરેલો નાસિકાછેદ, કર્ણછેદ, ગર્દભારોહણને પામીને વિનેષ્ટ થઈને કેટલાક તો નૌકામાં આરોપીને મહાનદીના પ્રવાહ મધ્યે રાજાધિકે કરાવેલા જળમજ્જનથી વિનિષ્ટ થઈ ગયા. શ્રીહરિના દ્રોહમાં પ્રવર્તેલા કેટલાક અસુર રાજાઓ તો અસાધ્ય ક્ષયાદી રોગોથી પીડા પામતા નાશ પામી ગયા. કેટલાક તો શત્રુઓએ પ્રહાર કરતા નાશ પામી ગયા. બીજા કેટલાક તો બળિયા રાજા આદિક રાજ્યલક્ષ્મી હરી લેતા ઘણી દુર્દશાને પામી ગયા. એ રીતે જ્યાં ત્યાં પોતાનો પ્રતાપ પ્રગટ કરતા ભગવાન શ્રીહરિએ ભૂમિમાં વિચરીને અધર્મ સંગ કામાદિકનો અત્યંત નાશ કર્યો અને સુરામાંસના ભક્ષણમાં પ્રીતિવાળા અસુરોએ લોપી નાખેલા ધર્મસંગ અહિંસાદિકની પ્રવૃત્તિ કરી. કેટલાક મનુષ્યને કામાદિકના અભ્યાસ વિના જ પોતાની ઈચ્છાથી જ યોગીજન દુર્લભ સમાધિ તત્કાળ કરાવીને બહુ કાળથી સમાધિ સિદ્ધ થઈ માટે બહુ પ્રયત્ન કરનારા યોગીજનોએ બહુ વિસ્મિત કરી દીધા હતા. જેઓ કલ્યાણના માર્ગને નહીં જાણનારા, સદાચરણને પણ નહીં આચરનારા, ભગવાનના બહુ મહિમા પ્રતાપને પણ નહીં જાણનારા હતા, પણ કેવળ સમીપમાં આવીને તેમનો આશ્રય કરનારા હતા, તેઓને પણ કેવળ કૃપાથી જ યમદૂતો થકી રક્ષા કરીને મુક્તિ આપે છે. આવા દયાળુ વર્ય શ્રીહરિ છે. મુમુક્ષ સુગ્નજનોએ તો આ શ્રીહરિનો નિરતિશય પ્રતાપ જોઈને આ સાક્ષાત સર્વેશ્વર શ્રી કૃષ્ણ જ છે એવો સુદૃઢ નિશ્ચય કરીને મુક્તિ માટે તેમના જ ચરણ કમળનો સમાશ્રય કર્યો હતો. કેટલાક જનોએ શ્રીહરિના ચરણ તળમાં તથા કરતળમાં વર્તતા પરમેશ્વરપણાને જણાવનારા ધ્વજ, કમળ, ઉદ્ધવરેખા વગેરે ચિહ્નો જોઈને જ તેમના સર્વેશ્વરપણાને નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો હતો. બીજા કેટલાક સુગ્નોએ તો તેને અનન્ય સાધ્ય સાહજિક સમાધિ કરાવવાનું ઐશ્વર્ય અવલોકીને પણ તેમના સર્વેશ્વરપણાને નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો હતો. કેટલાક જનોએ તો આ શ્રીહરિના આશ્રિત સાધુજનોની શાસ્ત્રોક્ત અસાધારણ ધર્મનિષ્ઠાને જોઈને તેમજ અન્ય લૌકિક સાધુઓમાં એવી ધર્મનિષ્ઠાને નહીં જોઈને જ શ્રીહરિનો પરમેશ્વરપણે નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો હતો. જે કેટલાક દંભી ભક્તો પોતાનો મત દોષમય હોવા છતાં તેનો ત્યાગ નહીં કરીને કૃષ્ણાશ્રય થકી વિમુખ રહ્યા હતા, તેમને યોગ કળાનો પ્રકાશ કરતા થતા પોતાનું અસાધારણ અલૌકિક આશ્ચર્યરૂપ બતાવીને પોતાના અનન્ય આશ્રિત કર્યા હતા. એવા હજારો જનો શ્રીહરિના સંકલ્પથી જ ધારણા, ધ્યાન આદિકના પ્રયત્ન વિના તક્ષણ પોતપોતાના હૃદયમાં કૃપાથી સમાધિને પામ્યા હતા અને તે સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીહરિને જ જોઈને પરમ હર્ષને પામ્યા હતા. સમાધિથી બહાર આવેલા તેઓ અત્યાશ્ચર્યને પામીને શ્રીહરિને જ પોતાના ઈષ્ટદેવપણે નિશ્ચય કરીને પ્રથમ માનેલા પોતાનો મતનો તુરંત ત્યાગ કરીને તેમના શરણને પામીને મુક્તિ માટે તેમની જ આજ્ઞામાં વશ વર્તનારા થઈ રહ્યા હતા. જે નરો શુષ્ક વેદાંતિઓ હતા તેમને તો તત્કાળ સુપ્રમાણવાદથી જીતીને સાક્ષાત દિવ્યકૃતિ પરબ્રહ્મનું જ પ્રેમપૂર્વક ઉપાસન સ્વીકાર્યું હતું. જે વિપ્રોએ આ શ્રીહરિનો આશ્રય કર્યો હતો તે સર્વે સ્નાન, સંધ્યા આદિક ષટકર્મમાં તત્પર, શ્રમ, દમાદિ આત્મગુણોએ સંપન્ન થઈને રાધારમણ શ્રી કૃષ્ણની ભક્તિમાં પ્રવર્ત્યા હતા. ધર્મ સહિત ભક્તિમાં નિષ્ઠાવાળા થયા હતા. જે શ્રીહરિના આશ્રિત વર્ણિજનો તથા સાધુજનો હતા તે સર્વે દ્રઢ બ્રહ્મચર્ય વ્રતધારી થઈને કળી કાળમાં બીજાઓથી ન ધારી શકાય એવા બૃહદ વ્રતને અષ્ટ પ્રકારે પાળવાથી સાથે સમગ્ર સાધુ ગુણોએ પરિપૂર્ણ હોવાથી લૌકિક સાધુઓ થકી અત્યંત વિલક્ષણ જણાતા હતા. લોકમાં બીજા પણ ઘણા વર્ણાશ્રમીઓએ સ્વધર્મને યથાશાસ્ત્ર નિત્ય આચરતા થકા શ્રીહરિના પ્રતાપથી પોતાનામાં રહેલા કામ, ક્રોધાદી બધા દોષોને છોડીને તેમને પ્રેમાતિશયથી ભજતા હતા. લોકમાં જે સધવા વિધવા સ્ત્રીઓ શ્રીહરિના સમાશ્રયવાળી હતી તે સર્વ પાતિવ્રત્ય ધર્મથી અને બ્રહ્મચર્ય વ્રતથી પરિપૂર્ણ હોઈને સ્વધર્મને નહીં ઉલ્લંઘન કરતા થકી તે ભગવાનમાં પરાભક્તિ રૂપ ઉત્તમ સ્થિતિને પામી હતી. વળી આ ભગવાનને જન્માષ્ટમી આદિ દિવસોએ નરવિધિ શુદ્ધ મહાસામગ્રી વડે મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજે એવા મહોત્સવો અને અન્નકૂટાદી ઉત્સવો પણ વારે વારે કર્યા હતા. હે વૈશ્યોત્તમ, વળી આ શ્રીહરિએ મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજે એવા અનેક વૈષ્ણવ યજ્ઞો કરાવ્યા હતા અને બહુ માસ પર્યત અસંખ્ય વિપ્રો તથા સાધુઓને અનેક વાર યથેષ્ટ જમાડ્યા હતા. વળી આ પરોપકારી શ્રીહરિએ ઘણા ગામોમાં યાત્રાળુ લોકોના સંતોષ માટે અને અનુકૂળ અન્ન સત્રો બંધાવ્યા હતા. કેવા તો જેમાં આવેલા યાત્રાળુ લોકો આશ્ચર્યથી યથેચ્છ બહુ સુખને પામતા હતા.
વળી આ શ્રીહરિએ તે પ્રદેશોમાં જીવોના હિત માટે વાવો, કુવાઓ, તળાવો અને સારી ધર્મશાળાઓ પણ કરાવી હતી તથા ગૃહોપકરણે સહિત બ્રહ્મપુરીઓ દાનમાં આપી હતી. વળી ઘણા બ્રાહ્મણ બાળકોને ઉપયોગી ઘણું દ્રવ્ય ખર્ચીને ઉપવિત સંસ્કાર કરાવ્યો હતો. તેમજ ઘણા વિપ્ર કન્યાદાનો બહુ દ્રવ્યનો વ્યર્થ કરીને યથાવિધિ કરાવ્યા હતા. વળી બહુ પ્રતાપી આ શ્રીહરિને પોતાના આશ્રિત ધર્મનિષ્ઠ કેટલાક જનોએ મહાઋણથી પીડા પામતા તે ઋણ આપવા અસમર્થ તેઓને બહુ ધન આપીને તુરંત દેનદારો થકી મુક્ત કરાવ્યા હતા. વળી કેટલાક વેદવેદી વિપ્રોને આવસ્થ તો કેટલાકને તેતાગ્રી ગ્રહણ કરાવ્યું હતું. તે વિપ્રોને કુટુંબ પોષણમાં ઉપયોગી વાર્ષિક ધનની આવક પણ બાંધી આપી હતી, જેમની હોમ કર્મને હાનિ નહીં પહોંચતા તેની સિદ્ધિ થાય. વળી ધર્મ પોષક આ શ્રીહરિએ અમાવસ્યાદી પર્વ સમયે પૂર્ણ દક્ષિણા સાથે ગાયો, ભૂમિ, સુવર્ણ આદિક મહાદાનો વિપ્રવરોને યથાવિધિ બહુવાર અપાવ્યા હતા. વળી નિર્વિધિ સુખ સ્વરૂપ આ ભગવાને કેટલાક પોતાના અનન્ય ભક્તોને બ્રહ્મપુર, ગોલોક આદિક દિવ્ય ધામો ત્યાંના અનવિધ મહા આશ્ચર્યો સાથે સમાધિમાં સંકલ્પ માત્રથી બહુવાર બતાવ્યા હતા. વળી અચિંત્ય શક્તિવાળા શ્રીહરિએ પોતાના પૂર્વ થઈ ગયેલા વરાહાદી અવતારોને પણ તેમના સેવાકાદી સાથે જ તેમના ઉપાસક કેટલાક જનોને સંકલ્પ માત્રથી બતાવ્યા હતા. વળી આ ભગવાને સત્શાસ્ત્રોને જાણનારાઓએ માનેલા જીવમાયા બ્રહ્મ ઈશ્વરના સ્વરૂપો સભામાં પૃથક યથાશાસ્ત્ર રૂઢી રીતે નિરૂપ્યા હતા અને કેટલાક જનોને તો જીવાદિકના સ્વરૂપોના સ્વશક્તિથી સાક્ષાત્કાર પણ કરાવ્યો હતો. બલિષ્ઠ શત્રુજનોએ રાજલક્ષ્મી હરી લેતા રાજ્ય થકી ભ્રષ્ટ થયેલા કેટલાક રાજાઓ આ શ્રીહરિનો સમાશય કરવાથી જ ફરી રાજ્યલક્ષ્મીને પામીને પૂર્વના કરતા પણ અધિક સમૃદ્ધિને પામ્યા હતા. વળી આ શ્રીહરિના અનેક સકામ ભક્તો યથેચ પુરુષાર્થને સિદ્ધિને પામ્યા હતા અને અનેક નિષ્કામ ભક્તો પણ શ્રીહરિના સંકલ્પથી જ આ લોકમાં ભક્તિરૂપ સુખ અને પરલોકમાં મુક્તિરૂપ પરમ સુખને પામ્યા હતા. વળી આ ભગવાને ભૂમિ ઉપર લાંબા કાળ પર્યંત ભક્તિની પ્રવૃત્તિ માટે મોટા અનેક કૃષ્ણ મંદિરો કરાવ્યા છે, જે મનોહર મંદિરોને જોઈને રાજાઓ પણ આશ્ચર્યને પામે છે. આ પ્રકારે પૃથ્વી ઉપર ધર્મ પ્રવર્તાવીને માનુષ્ય નાટ્યને તિરોધાન કરશે એવા શ્રીહરિએ નિર્વધિ કૃપાથી જનોના કલ્યાણ માટે પોતાના ધર્મધુરો ધર્મવંશમાં સ્થાપના કરી છે. ઇતિ શ્રી શતાનંદ મુનિ વરિચિરતાયમ શ્રીમદ આદિનારાયણ કથાયામ દ્વિતીય અધ્યાય 3. રામ શર્મા કહે છે, હે શિવગુપ્ત, આ લોકમાં આવા કલ્યાણકારી અનેક આશ્ચર્યકારી ચરિત્રોની કરતા એવા જગતગુરુ સાક્ષાત આ શ્રીહરિ સર્વજનોએ સર્વ પ્રકારે આશ્રય કરવા યોગ્ય છે. આ આદિનારાયણ શ્રીહરિ અહીંથી અંતર્ધાન થઈ ગયા છે, તથાપી કવચિત પોતાના ભક્તોને પોતાની ઈચ્છાથી જ પોતાનું સાક્ષાત દર્શન યથાપૂર્વ આપે છે. કિંબહુના સમસ્ત સ્વભક્તોને દેહાવસાની સમયે આ સ્વયં શ્રીહરિ કૃપાથી પોતાનું દર્શન આપીને તેઓનું યમદૂતો થકી રક્ષણ કરીને મુક્તિને જ આપે છે. આદિનારાયણ શ્રીહરિના જન્મ દિવસે ઉપવાસ સાથે મહોત્સવ કરવો, તેથી સમસ્ત વાંછિત સિદ્ધિ થાય છે એવો મને અનુભવ છે. નિષ્કામ ત્યાગીજન પણ આ વ્રતના અનુષ્ઠાનથી જ્ઞાન વૈરાગ્યની દ્રઢ સિદ્ધિ તથા શ્રીહરિમાં ભક્તિની પુષ્ટિને પામે છે. ધર્માર્થી ધર્મને પામે છે, કામાર્થી સર્વ કામોને પામે છે, ધનાર્થી ધનને પામે છે, મોક્ષાર્થી ઈપ્સિત મોક્ષને પામે છે, ભાયાર્થી ભાર્યાને પામે છે, પુત્રાર્થી ઉત્તમ પુત્રને પામે છે. એમ આ વ્રતથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. માટે બુભુક્ષુએ આ વ્રત ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ અવશ્ય કરવું. હવે વ્રતમાં ગાહ્ય તિથિનો નિર્ણય આપે છે. આ વ્રતના કર્તાઓએ ઉપવાસ કરવામાં અષ્ટમીના વેદે રહિત સૂર્યોદય વ્યાપીની 9મી તિથિ ગ્રહણ કરવી. આ તિથિ જો શુદ્ધા અષ્ટમીના વેદે રહિત હોય ને અધિક 2 દિવસ વ્યાપતી હોય તો પૂર્વની જ તિથિ ઉપવાસમાં લેવી. જો અષ્ટમીના વેગવાળી 9મી ક્ષય પામી જતી હોય એટલે પરદિને સૂર્યોદય પહેલા જ નિવૃત્ત થઈ જતી હોય ત્યારે તો પ્રથમની વિદ્યા જ 9મી તિથિ વ્રતમાં લેવી. જો પૂર્વ દિને અષ્ટમી વિદ્યા 9મી હોય તો પરદિને તો શુદ્ધા હોય, તથાપી પૂર્વ દિવસે રાત્રિએ 10 ઘટિકા પરિમેલ કાલ વ્યતીત થતા જો પુષ્ય નક્ષત્રનો યોગ હોય અને જો સોમવાર હોય અને પરદિને તો આ 9મી ચંદ્ર પુષ્પ યોગ ન હોય તો વિદ્યા એવી પણ એ જ 9મી વ્રતોત્સવમાં સ્વીકારવી, પણ શુદ્ધા પરદિને વર્તી ન સ્વીકારે, કારણ કે શ્રીહરિના જન્મ સમયે આ બધા યોગ હતો. આ શ્રીહરિ જયંતિ વ્રતમાં ચારેય વર્ણોને તથા તેમની સ્ત્રીઓને પણ અધિકાર છે. માટે સ્ત્રીની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષોએ આ શ્રીહરિનું વ્રત અવશ્ય કરવું. શ્રીહરિના આશ્રિત વ્રત કરતા સ્ત્રી પુરુષોએ આ વ્રતમાં 9મીનો ઉપવાસ સર્વથા જ કરવો. ફળાહારાદિ
ન કરવું અને તે ભગવાનની મહાપૂજા કરવી અને રાત્રિએ જાગરણ કરવું. વ્રત કરતા નર પૂર્વ દિન અષ્ટમીએ મિતાહારી થઈ નવમીએ અરુણોદય સમયે ઉઠીને શ્રી હરિકૃષ્ણનું ચિંતન કરતો થકો દેહ શુદ્ધિને કરે, સ્વચ્છ જળના બાર કુગડા વડે મુખ શુદ્ધિને કરે, કાષ્ઠ વડે દંત ધાવન ન કરે, કેમ તો વ્રત દિવસે કાષ્ઠ વડે દંત ધાવનનો નિષેધ કર્યો છે. પછી વ્રત કરતા જલ સ્નાનાદિ નિત્ય કર્મ કરીને શ્રી હરિને નમસ્કાર કરીને તેમની આગળ આ મંત્રથી નિયમને ગ્રહણ કરે. નિયમ ગ્રહણ મંત્રને કહે છે, હે જગતપતે, આ દિવસે અહોરાત્ર નિરાહાર રહીને આવતીકાલે આપનું પ્રાસાદિક અન્ન જમીશ. હે હરે, આપની પ્રસન્નતામાં પ્રવર્તેલો હું તે મારું આ વ્રત તમો પાલન કરો. આ મંત્રથી વ્રત ગ્રહણ કરે. વ્રત કરતા જન આ પ્રકારે નિયમ ગ્રહણ કરીને નિત્ય કર્મને સમાપ્ત કરે. વ્રત દિવસે વ્યવહારિક કાંઈ પણ કર્મ કરે નહીં. વ્રત દિવસે વ્રતીએ જે કર્મ ભગવાનની પરિચર્યા રૂપ હોય તે જ કરવું, બીજું ન કરવું. બ્રહ્મચર્ય વ્રત પાળવું, ક્રોધનો તો સર્વ પ્રકારે ત્યાગ કરવો. પરદારના નિરીક્ષણથી, તેણીના સ્પર્શથી, તેણી સાથે સંભાષણથી બ્રહ્મચર્ય વ્રતનો ભ્રંશ થાય છે. પોતાની સ્ત્રીનો તો અંગ સંગ કરવાથી ભ્રંશ થાય છે. માટે આ સર્વનો વ્રત દિને ત્યાગ કરવો. દિવસની નિંદ્રાથી, તાંબુલના ચવર્ણથી, એક પણ અન્નકણના ભક્ષણથી ને વારે વારે જળપાનથી ઉપવાસનો નારાજ થાય છે. માટે વ્રત દિને આ સર્વ વર્જવું. આ વ્રતમાં પ્રવર્તેલી સ્ત્રીઓએ ઉપવાસ દિવસે મૃત પુત્રાદિકને સંભાળીને શોક કે રુદન કરવું નહીં, સૂતર કાતવું નહીં, બહુ વસ્ત્રો ધોવા નહીં, વસ્ત્રો સીવવા નહીં અને કોઈ સાથે ગજ્યો કરવો નહીં. વ્રત કરતા નરે દિવસે અપેક્ષિત સમગ્ર પુષ્પાદિ પૂજા પદાર્થો યથાશક્તિ મેળવીને રાત્રિએ શ્રી હરિની પૂજા કરવી. વ્રત દિવસે પવિત્ર પ્રદેશોમાં મંડપ કરવો. આ મંડપને કેળના થાંભલા, સારા વિચિત્રો વસ્ત્રો, વિવિધ પુષ્પો અને આસોપાલવ તથા આંબાના પલ્લવો વગેરે વડે સુશોભિત કરવો. તે પછી મંડપના મધ્યમાં રંગવલીથી સુશોભિત એવા ઉત્તમ પીઠ ઉપર રક્તાદિ 5 વર્ણના રંગોથી રંગેલા આખા ઝીણા ચોખા વડે રચેલા સર્વોત્તભદ્ર નામના શુભ મંડળમાં તથા એવા તાંદુળથી રચેલા અષ્ટદળવાળા કમળમાં છિદ્રવર્જિત તામ્ર કળશને જળથી ભરીને વ્રત કરતા સ્થાપન કરે. તે તામ્ર કળશમાં પંચરત્ન તથા પંચપલ્લવાદિકને મૂકે. આવા કળશ ઉપર સ્થાપેલા તામ્ર પાત્ર વિશે અમૂલ્ય વસ્ત્રાદિ વડે રચેલા શ્રેષ્ઠ આસનમાં યથાશક્તિ કરાવેલી કાંચનમયી શ્રી હરિ પ્રતિમાને સ્થાપન કરે. સ્થાપેલી તે પ્રતિમાની પૂજા કરે. જે મંદિરમાં આ શ્રી હરિકૃષ્ણ ભક્તિ ધર્મ સાથેની પ્રતિમા અચલા કે ચલા હોય ત્યાં તેની જ પૂજા યથાવિધિ વ્રત કરતા એ કરવી. અન્યત્ર ઉક્ત પ્રકારે શ્રીહરિની સુવર્ણમયી પ્રતિમા કરાવીને પૂજા કરવી. શ્રીહરિના જમણા ભાગમાં સુવર્ણમયી ભક્તિ પ્રતિમા સ્થાપી, ડાબા ભાગમાં સુવર્ણમયી ધર્મમૂર્તિ સ્થાપી. આવા શ્રીહરિના પશ્ચિમ ભાગમાં પછવાડે હસ્તમાં છત્રને ધરી રહેલા શંકર્ષણ રામપ્રતાપ સ્થાપવા તથા હસ્તમાં વીંઝણાને ધરી રહેલા પ્રદ્યુમ્ન ઈચ્છારામ સ્થાપવા. દંપતિ ધર્મ ભક્તિના અંગ પ્રદેશમાં પડખામાં હસ્તમાં ચામરને ધારી રહેલા શ્રીહરિના દત્તપુત્રો આચાર્ય અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી સ્થાપવા. શ્રીહરિની આગળના હાથમાં રૂમાલની ધારી રહેલા રૂપામય ઉદ્ધાવતાર શ્રી રામાનંદ સ્વામી સ્થાપવા. તે પછી વ્રત કરતા ધર્માદિકે સહિત ભગવાન શ્રીહરિની મહાપૂજાને યથાવિધિ કરે. રાત્રિએ શ્રીહરિની દિવ્ય કથાના શ્રવણ કીર્તનાદિ વડે જાગરણ કરે. નિરાહાર ઉપવાસ કરવા અશક્ત એવા વ્રત કરતા તો રાત્રિએ શ્રીહરિના પૂજનને અંતિ કિંચિત ફળાહાર કરે અથવા 4 પળ પરિમિત લગભગ અડધો શેર દૂધ પીવે. બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠીને સ્નાનાદિ નિત્ય કર્મ કરી પરવારીને ફરીથી શ્રીહરિની પૂજા કરીને વિસર્જન કરે. પૂજેલી તે પ્રતિમા વિપ્રને આપે અને બ્રાહ્મણો તથા સાધુઓને જમાડે. તે પછી વ્રતધારી જન સ્વજનો સાથે પારણા કરે. આ રીતે વ્રત કરવાથી વ્રતીના સર્વ મનોરથો સફળ થાય છે. આવા પૂજનાદિકમાં અશક્ત પુરુષે તો બીજા કોઈ સમર્થે પૂજેલી શ્રીહરિ પ્રતિમાના દર્શન કરીને ભક્તિથી જ પ્રણામ કરે તથા શ્રીહરિના એકાંતિક ભક્ત સાધુજનોના દર્શન કરીને ભક્તિથી પ્રણામ કરે. તેટલા માત્રથી પણ આ શક્ત પુરુષ સાક્ષાત કરેલા પૂજનના ફળને અનાયાસથી પામે છે. આ વ્રતનો આવો મોટો મહિમા છે તો સર્વજનોએ આ વ્રત અવશ્ય કરવું. હે શિવગુપ્ત, તમે તો આ શ્રીહરિ જયંતીને વ્રતને ઉદ્યાપને નિશ્ચય કરો. આ વ્રતના અનુષ્ઠાનથી આ લોકમાં પુત્ર ફળની પામીને અંતે મુક્તિને પામશો. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, રામ શર્મા વિપ્રે આ પ્રકારે શિવગુપ્ત કહીને પછીથી સમગ્ર ઉદ્યાપન વિધિ કહી સંભળાવી. શિવગુપ્તે પણ આ ધર્મપુત્ર શ્રીહરિને સાક્ષાત શ્રી કૃષ્ણ જ એવો નિશ્ચય કરીને તેમનો દ્રઢપણે આશ્ચર્ય કર્યો. તે પછી પોતાના ઘરે આવીને શિવગુપ્તે ભાર્યા સાથે યથાવિધિ વ્રત કર્યું. વ્રતથી પ્રસન્ન આદિનારાયણ મહાપ્રભુના અનુગ્રહથી અલ્પકાળમાં તેને સત્પુત્રની પ્રાપ્તિ થઈ.
હે વિપ્રો, તે પછી બીજા પણ હરિભક્તો પોતપોતાની ઈષ્ટ કાર્યની નિર્વિઘ્ન સિદ્ધિ માટે આ વ્રતને કરીને ઈષ્ટ ઐહિક ફળને પામ્યા છે, તેમજ ઈપ્સિત અક્ષય ફળને પણ પામ્યા હતા. ઇતિ શ્રી શતાનંદ મુનિ વિરચિતાયમ શ્રીમદ આદિનારાયણ કથાયમ તૃતીય અધ્યાય ચોથો. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, તમોએ જે શિવગુપ્તનું આખ્યાન પૂછ્યું તે સઘળું મેં તમને કહી સંભળાવ્યું. તેવી જ રીતે બીજી પણ અવશ્ય સાંભળવા યોગ્ય વાર્તા છે, તે હું કહું છું, તે એકાગ્ર મનથી તમે સાંભળો. ચરક દેશના અધિપતિ મહુધાપુરના નિવાસી ધર્મનિષ્ઠ આસ્તિક અજય એટલે કે આજુભાઈ નામના કોઈ એક વૈશ્ય પાટીદાર અમીન હતા. આ વૈશ્ય વર્ગ મોક્ષ માટે આ ભરતખંડમાં જેટલા તીર્થક્ષેત્રો પ્રસિદ્ધ છે તે સર્વમાં ફર્યા, તથાપી પોતાના મોક્ષ મનોરથની સિદ્ધિને પામ્યા નહીં. તે પછી દેવેચ્છાએ પોતાના ઘરે આવેલા મહામુનિ મુક્તાનંદજીના દર્શન થતા તેમના શરણોને પામ્યા. શરણને પામેલા વૈશ્યવર અજયને મહામુનિ મુક્તાનંદે પ્રત્યક્ષ શ્રીહરિનો સુદૃઢ નિશ્ચય કરાવ્યો. દ્રઢ નિશ્ચયવાળા આ વૈશ્ય સાક્ષાત શ્રીહરિને પામીને પોતાની કૃતાર્થ માનવા લાગ્યા અને સછાત્રના અભ્યાસથી અને સાધુ સમાગમથી શ્રીહરિના દ્રઢ ભક્ત થયા. તથાપી સપત્નીક આ વૈશ્ય હૃદયમાં ગુપ્તપણે પુત્રની ઈચ્છા થઈ આવી. ધન ધાન્ય આદિક સંપત્તિએ સંપન્ન એવા પણ આ અજય વૈશ્ય પુત્ર વિનાના મનમાં અસંતુષ્ટ હોઈને નિશ્ચય કરાવનાર મુક્તાનંદ મુનિ તો અક્ષરવાસિત થયેલા હોવાથી મુકુંદાનંદ વર્ણિના શરણને પામીને પ્રાર્થના કરવા લાગ્યા. હે સમર્થી વર્ણિરાજ, તમે પ્રત્યક્ષ શ્રીહરિના મહાકૃપાપાત્ર છો. પૃથ્વી ઉપર તમારું જે વિચરણ છે તે મારા જેવા અર્થી લોકોના શ્રેય માટે જ છે. હે બ્રાહ્મણ, તમે સમગ્ર પ્રાણીઓના સંકલ્પને અંતરાત્માપણે જાણો છો, એટલે મારે કહેવાની જરૂર નથી. તો સકામ એવો હું તો મારું વાંછિત સંપૂર્ણ કરો. હે વિપ્રો, આ રીતે અજય વૈશ્ય પ્રાર્થના કરેલા વર્ણિરાજ મુકુંદાનંદજીના તેમના હૃદયગત અભિપ્રાયને જાણતા હોવાથી મંદ મંદ હસતા થકા હરિભક્ત વૈશ્ય પ્રતિ આ પ્રકારે બોલ્યા. હે વૈશ્યનંદ, હમણાં જ તમો પત્ની સાથે આદિનારાયણનું વ્રત શ્રદ્ધાપૂર્વક પ્રીતિથી કરો, કેમ કે આ વ્રતમાં શ્રીહરિની બહુ પ્રસન્નતા વર્તે છે. આ રીતે વર્ણિન્દ્રે કહેલા વૈશ્યેન્દ્રે વર્ણિએ કહેલા વિધિને અનુસારે શ્રીહરિ વ્રત કરીને મંડળ સાથેની વર્ણિની પૂજા કરીને લક્ષ્મીનારાયણ દેવની નિરંતર પૂજા પ્રવાહની સિદ્ધિ માટે કેટલીક જમીન શ્રી કૃષ્ણાર્પણ કરી અને બ્રહ્મચારી તથા બીજા પણ બહુ હરિભક્ત બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન વડે સંતુષ્ટ કરીને વર્ણિની આજ્ઞાથી પોતે સંબંધીજનો સાથે પ્રાર્થના કર્યા. આ વ્રતના અનુષ્ઠાનથી તેમની ઉપર આદિનારાયણની અતિશય પ્રસન્નતા થઈ અને તેથી તેમને ગુણે કરીને પોતાને તુલ્ય હરિકૃષ્ણમાં ભક્તિ નિષ્ઠાવાળા પોતાના કુળને કરનારા એવા સત્પુત્રોને પામ્યા. હે વિપ્રો, આદિનારાયણના પ્રસાદનો આદર તથા અનાદર કરવાથી જે ઇષ્ટ અનિષ્ટ ફળાફળ થાય છે તે હવે હું સંક્ષેપમાં કહું છું, તેને સાંભળો, જેના શ્રવણથી તેનું મહાત્મ્ય સમજવામાં આવે. મારવાડ અને ગુજરાત દેશના મધ્યમાં વર્તતા દેશોના અધિપતિ ઈડરપુર નિવાસી કોઈ ગંભીરસિંહ નામનો રાજા હતો. આ રાજા સાક્ષાત શ્રીહરિ થકી તો વિમુખ હતો. આ રાજા એક સમયે મનુષ્યપુરમાં સાક્ષાત મહાપ્રભુ શ્રીહરિના અનન્ય ભક્ત અને પોતાના સંબંધી એવા આનંદજીતને ઘરે આવ્યા. આ દિવસે ભક્તવર્ય આનંદજીતે પ્રત્યક્ષ આદિનારાયણ શ્રીહરિનું વ્રત કર્યું અને તેની સમાપ્તિમાં સાધુ બ્રાહ્મણોને યથેષ્ટ જમાવ્યા. તે પછી હરિભક્ત આનંદજીતે ગંભીરસિંહ રાજાને આદિનારાયણનો પ્રસાદ આપવા માંડ્યો, પણ રાજાએ કુસુમને લીધે તેમના રાજ્યમદને લીધે તે પ્રસાદનો અનાદર કર્યો. આનંદજીત ભક્તો તો આ રાજાને ભવિષ્યમાં થનારા અનિષ્ટને અંતરમાં જાણીને જ કંઈ પણ બોલ્યા નહીં. અનંતર રાજા ત્યાંથી પોતાના પૂર્વ પ્રત્યે પાછો આવ્યો. સબી જેવા પણ આ રાજાને ભગવત પ્રસાદનો અનાદર અને વળી ભગવત ભક્તનો અપરાધ, આ બે કારણોથી પોતાની સ્ત્રીઓમાં પુત્ર થયો નહીં. આ રાજાએ સ્ત્રીઓ સાથે પુત્ર પ્રાપ્તિ માટે ઉપાયો તો બહુ કર્યા, પણ તે નિષ્ફળ થયા. જેમ લોકમાં કોઈ સ્ત્રી પોતાનો પતિનો ત્યાગ કરીને પુત્ર માટે અન્ય ઉપાય કરે તે નિષ્ફળ થાય છે, તેમ વળી આ પુત્રાથી રાજાને પુત્ર પ્રાપ્તિ માટે વિપ્રાદિજને જે વ્રતાદિક કરવાનું કહ્યું તે સર્વ પણ યથાવિધિ કર્યું. ઘણા દેવતાઓની માનતાઓ બાધાઓ પણ કરી. આ રીતે બહુ પ્રયત્ન કરવા છતાં પુત્રને નહીં પામતા તેનું જ અંતરમાં ચિંતન કર્યા કરતા ભક્તરાત આનંદજીતને પણ સંભાળતા. વૃદ્ધ દશામાં આવી ગયેલા આ રાજાને સદભાગ્ય વશાત અચાનક આકાશવાણી થઈ. થયેલી આકાશવાણી કહે છે, હે રાજન, તમે કુસંગને લીધે એક તો આદિનારાયણ શ્રીહરિના દેવ દુર્લભ પ્રસાદનો અનાદર કર્યો છે અને બીજું પ્રત્યક્ષ શ્રીહરિના એકાંતિક ભક્તની દુર્બુદ્ધિથી અવજ્ઞા કરી છે. આ કારણથી સબીજ એવા પણ તમને પુત્ર થતો નથી. માટે હવે હે ભૂપ, જે ઉપાય કરવાથી પુત્ર થાય એવો ઉપાય કરો. આવી આકાશવાણી સાંભળીને ગંભીરસિંહ રાજા ભક્તરાજ સંબંધી આનંદજીતને બહુ આદરથી પોતાના ઘેર બોલાવીને વિનયથી બોલ્યા, શું તો હવે તમે મારી ઉપર પ્રસન્ન થાઓ. તમે જેમ કહેશો તેમ હું હવે નિષ્કપટ થઈને કરીશ. તમે પ્રત્યક્ષ શ્રીહરિના મહાન ભક્ત છો. આ રીતે રાજાએ પ્રાર્થના કરેલા સ્વામિનારાયણના અનન્ય ભક્ત એવા આનંદજીત દયાથી ભીના હૃદયવાળા હોવાથી
તેનું ઉત્તમ હિત ઈચ્છતા થકા તેના પ્રત્યે બોલ્યા, હે રાજન, તમે કુસંગનો ત્યાગ કરીને સર્વ પ્રકારે સત્સંગી થાઓ અને ભક્તિ ધર્મના પુત્ર ભગવાન શ્રી હરિકૃષ્ણનું પ્રતિદિન ધર્મ સહિત આરાધન કરો. જ્યારે તમે આ રીતે કરશો ત્યારે હું તમારી ઉપર પ્રસન્ન થઈશ. આ થકી બીજા પ્રકારથી હું પ્રસન્ન થઈશ નહીં. આવું ભક્તરાજ આનંદજીતનું હિત વચન સાંભળીને રાજા સત્સંગી થયા અને હરિભક્તિમાં તત્પર થયા. અનંતર રાજાએ પોતાના દેશમાં જે મંડળ સાથે ફરતા વર્ણિવર્ય વાસુદેવાનંદજીને જાણીને તેમને પોતાના પુરમાં તેડાવ્યા. આવેલા વર્ણિનંદરીએ બહુ આદરભાવથી પુરામાં પધરાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને ઉત્તમ ઉતારામાં ઉતારીને સારી રીતે જમાડીને પૂજા કરીને તેમની સેવામાં તત્પર થયા. સેવાથી સંતુષ્ટ થયેલા વર્ણિન્દ્ર હરિભક્ત છતાં પણ સકામ એવા રાજાની પુત્રેચ્છાને જાણીને તેમજ તેણે કરેલો શ્રીહરિનો ઓપડા તેમના પ્રસાદના અનાદર રૂપ તથા તેમના ભક્તોના કરેલા પ્રથમ અનાદર અને પછી કરેલો આદર તેને પણ જાણીને સ્વયં કૃપાનિધિ હોવાથી તે રાજા પાસે આદિનારાયણ શ્રીહરિનું વ્રત યથાવિધિ કરાવીને તેમનો મહાપ્રસાદ રાજાને જમાડીને તેમના પ્રત્યે પ્રસન્નતાથી બોલ્યા કે, હે રાજન, તમારો મનોરથ જલ્દી સંપૂર્ણ થશે, માટે હવે તમે ચિંતાઓ રહિત થાવ. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, અનંતર વૃદ્ધ એવા પણ રાજ્યને યુવસિંહ નામની સત્પુત્રીની પ્રાપ્તિ થઈ. તે પછી આ રાજાએ વર્ણિની આજ્ઞાથી ઈડરમાં મોટું મંદિર શિખરબદ્ધ કરાવેલા તે મંદિરમાં રાજાએ ગોપીનાથ નામની ભગવાન મૂર્તિની યથાવિધિ ભક્તિથી પ્રતિષ્ઠા કરાવીને તે દેવની પૂજામાં નિરંતર ઉપયુક્ત પદાર્થોની સિદ્ધિ માટે સારી રીતે ક્ષેત્ર વસાનાદિ બાંધી આપી. આ જ રીતે બીજા કેટલાક ભક્તજનો પણ આદિનારાયણના પ્રસાદને અત્યાદરથી ગ્રહણ કરીને આ લોકમાં પરલોકમાં પોતપોતાના મનોરથની સિદ્ધિને પામ્યા હતા. સભામાં બેઠેલો કોઈ વેદબાહુ નામનો વિપ્ર વૈકુંઠાનંદ વર્ણી થકી આદિનારાયણનો પ્રસાદ પ્રેમથી સ્વીકારવા વડે સત્પુત્રને પામ્યો તથા શ્રીહરિમાં દુર્લભ દાસભાવને પામ્યો. હે વિપ્રો, ઘણા મનુષ્યો આ વ્રતનો અનાદર કરવાથી ઘણા કષ્ટોને પામ્યા છે તથા વ્રત કતાપનો અપરાધ કરવાથી પણ કષ્ટને પામ્યા છે. તેઓનો એક વાર્તા હું સંક્ષેપમાં કહું છું, તે સાંભળો. ઇતિ શ્રી શતાનંદ મુનિ વિરચતાએ શ્રીમદાદિ નારાયણ કથાએ અધ્યાય 5. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, એક સમયે સદગુરુ શ્રી ગોપાળાનંદ મુનિ વટ વતનમાં વાસ કરી રહ્યા હતા. આ સદગુરુએ મહાપૂજાદી લક્ષણવાળું આદિનારાયણ વ્રત આનંદાનંદ વર્ણિ પાસે યથાવિધિ કરાવ્યું. એ અવસરે એ સ્થળમાં ત્યાગી ગૃહી ભક્તોની મોટી સભા ભરાઈ હતી. આવી સભાના સમયમાં એક દાક્ષિણાત્મય દ્વિજ નારૂપંત નામનો આવ્યો. આ દ્વિજ સયાજીરાવ રાજાનો આપ્તમંત્રી માટે જ સમર્થ શ્રીહરિનો ભક્ત પ્રશંસાપાત્ર ગુણોએ કરીને તો સર્વે સત્કાર કરવા યોગ્ય. રાજાએ આપેલી પોતાની છત્રછડી આદિક શોભાએ સંપન્ન અને ધન ધાન્યાદિ વૈભવે કરીને તો સર્વ થકી અધિક હતો. આવો આ મંત્રી સભાસદ જનોએ યથોચિત સન્માન કર્યું. સભ્યોને નમસ્કાર કરીને ઉચિત આસનમાં બેઠો. સભામાં બેઠેલો રાજમંત્રી તે સમયે થતી ભગવાનની મહાપૂજા આદિકનો વિસ્તાર જોઈને રજોગુણ વશાત કોઈ પૂર્વના અનિષ્ટ દેવની પ્રેરણાથી આવું વચન બોલ્યો કે, હે મહાપૂજાદિક બહુ કરવાથી શું? તેની કશી જરૂર નથી. લક્ષ્મીપતિ ભગવાન શું ભૂખ્યા છે? મહાપ્રભુ સ્વયં શ્રી કૃષ્ણ તો પૂર્ણ કામ હોવાથી ભક્તોની ભાવની અપેક્ષાવાળા છે, તે પણ વસ્તુની અપેક્ષાવાળા નથી, માટે આ બધું કરવાની કશી જરૂર નથી. આવું કિંચિત ગર્વ ગીર્ભિત વચન શ્રી લક્ષ્મીબદને લીધે ગોપાળાનંદ મોટા સાધુઓને પણ નહીં ગણીને સર્વને સાંભળતા જ બોલ્યા. વળી રજોગુણથી આવિરત આ રાજમંત્રી નારૂપંતે મોટા સદગુરુ વગેરે સજ્જનોને સાંભળતા જ કોઈ દિન હરિભક્તોનો તિરસ્કાર કર્યો. આવું નારૂપંતનું વચન સાંભળીને સભ્યો તો કશું બોલ્યા જ નહીં. નારૂપંત તો મહાપૂજાની સમાપ્તિ પહેલા ત્યાંથી ઉઠીને પોતાને ઘેર ગયા. અનંતર આ બે મહા અપરાધે કરીને નારૂપંતની સદબુદ્ધિનો વ્યય થયો. આ કારણથી જ તેના થકી મોટી મોટપને પામ્યા હતા તે મહારાજા વિશે પ્રતિકૂળ બુદ્ધિવાળા થયા. આને પરિણામે પોતાના રાજાનું અનિષ્ટ કરવાની ઈચ્છાવાળા દુર્જનોને ગુપ્તપણે સહાય કરનારા થયા. આ બધી બાબતો સયાજીરાવ રાજાની જાણમાં આવતા તેની ઉપર બહુ કોપાયમાન થયા. કોપને પરિણામે મહારાજાએ નારૂપંતને પ્રથમ અધિકારમાંથી દૂર કરીને પછીથી તેનું ઘર ધન ધાન્ય ક્ષેત્રાદિ સર્વસ્વ હરી લઈને પોતાની દ્રષ્ટિ થકી પણ ત્યાગ કરી દીધો. આ રાજા નારૂપંતને પ્રત્યક્ષ શ્રીહરિના અનન્ય ભક્ત જાણીને જ બીજા અપરાધ કરતાઓની પ્રાણહાનિ સાથે તેમના પ્રાણની હાનિ કરતા અચકાયા. પ્રાણહાનિથી બચેલા નારૂપંત રાજગત અનાદરથી અન્ન વસ્ત્ર વાસ વગેરે અતિશય કષ્ટને પામ્યા અને પછી પોતે હરિભક્ત હોવાથી મનમાં દુઃસહ પશ્ચાતાપને પામ્યા. આ અસાધ્ય કષ્ટના નિવારણ માટે આત્મબુદ્ધિથી બહુ ઉપાયો કર્યા, તથાપી અલ્પ પણ સુખને પામ્યા નહીં.
દારિદ્ર્ય દુઃખથી દીનતાને પામેલા આ નારુંપત નિશ્વાસ સાથે રુદન કરતા થતા બે હાથ જોડીને જેમની સન્નિધિમાં ભગવાન તથા ભક્તનો અપરાધ કર્યો છે એ જ સદગુરુ ગોપાળાનંદ મુનિના શરણે પામે. હે વિપ્રો, ગર્વગંજન ભક્તિપ્રિય યોગીરાજ ગોપાળાનંદ મુનિ પણ દયાનિધિ હોવાથી અતિ નમ્રતાએ યુક્ત અને બહુદીન વચનને બોલનારા નારુંપત ઉપર બહુ દયા કરીને અમૃતને વસનારી દ્રષ્ટિથી તેની સામું જોઈને પશ્ચાતાપને પામેલા તેની પાસે આદિનારાયણનું વ્રત બહુ આદરવિધિપૂર્વક કરાવ્યું. તે પછી નારુંપતે વિપ્ર યોગીન્દ્ર ગોપાળાનંદ મુનિના કહેવા પ્રમાણે અતિ ગદગદ થઈ બહુ પ્રેમથી ચંદન પુષ્પો આદિ વડે શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા સાધુ બ્રાહ્મણોની પૂજા કરી. તે પછી જેનો પોતે પ્રથમ અપરાધ કર્યો હતો તે ભક્તજનોએ પ્રણામ કરીને તેમને પ્રસન્ન કરીને આ લોકમાં દિવ્ય વૈભવ અને પરલોકમાં મુક્તિને પામ્યા. હે વિપ્રો, આવું અદ્ભુત આદિનારાયણ શ્રી હરિના વ્રતનું મહાત્મય વર્તે છે. માટે આ લોક પરલોકમાં કષ્ટની નિવૃત્તિને અર્થે અને મહાન સુખની પ્રાપ્તિને અર્થે સર્વજનોએ આ વ્રત શ્રદ્ધાથી કરવું. હે વિપ્રો, જે મનુષ્યને જે સ્ત્રી પુત્ર વિત્ત વગેરે અપેક્ષિત હશે તે સર્વ પણ આ હરિવ્રતના અનુષ્ઠાનથી નિશ્ચય સિદ્ધ થશે. જો મુક્તિની વાંછા હશે તો પણ ધર્મપુત્ર શ્રી હરિના પ્રસાદથી મળશે, એમાં સંશય નથી. હવે શુકાનંદ મુનિ સમાપ્તિમાં ઈષ્ટદેવ શ્રી હરિને નમસ્કાર કરે છે. આ સર્વોત્તમ વ્રતને કરનારા શ્વાસિત જનોને ઈપ્સિત સુખ આપનારા અને આદિનારાયણ મંગળ નામ જેમનું છે એવા અવતારી શ્રી હરિ તમને તથા તમારા આશ્રિત જનોને હું નમસ્કાર કરું છું. હવે શતાનંદ કવિ કહે છે, આ રીતે કહીને પોતાના ઈષ્ટદેવ શ્રી હરિને પ્રણામ કરીને વાર્તાલાપ થકી વિરામને પામેલા શુકાનંદ મુનિને હરિશર્મા વિપ્ર મુખ્ય જેમાં છે એવા પૂર્વત્ર સમસ્ત શ્રોતાઓ બહુ હર્ષ પામીને પ્રણામ કરવા લાગ્યા. સભામાં બેઠેલા વિપ્રવર્ય માયરામ ભટ્ટ, માણાવદરના દીનાનાથ ભટ્ટ, આમોદના પ્રયાગજી પુરાણી, ભુજના આ ત્રણ પંડિતો શુકાનંદ મુનિનું વચન સાંભળતા જ બહુ પ્રસન્ન થઈને શતાનંદ મુનિ પ્રત્યે બોલ્યા. પંડિત બોલ્યા, હે શતાનંદ મુનિરાજ, આ શુકાનંદે બહુ સારી વાર્તા કરી. આ વાર્તા અલ્પ શ્રદ્ધાવાળા મનુષ્યોને પણ ઈપ્સિત ફળ આપનારી છે. માટે હે મુનિ, આપે સત્સંગી જીવન ગ્રંથમાં તો ભક્તોએ જણાવવા યોગ્ય, કરવા યોગ્ય, પામવા યોગ્ય બધી જ બાબતો વિસ્તારથી કહી છે. તથાપિ આટલી વાર્તાના વર્ણન વાળો એક સર્વોપકારી નાનો ગ્રંથ કરો એવી અમારી પ્રાર્થના છે. આ રીતે સર્વનું મંગળ ઈચ્છતા ભક્ત શિરોમણી તે પંડિતોની પ્રાર્થનાથી તેમની તથા બીજા સર્વજનોની પ્રસન્નતા માટે મેં આદિનારાયણ કથા નામનો નિબંધ કર્યો છે. આ ગ્રંથ રચવા શુભ કર્મથી ઈશ્વરોના ઈશ્વર, ધર્મ ભક્તિના પુત્ર એવા આદિનારાયણ શ્રી હરિ તથા તેમના આશ્રિત ત્યાગી દુહી સમસ્ત ભક્તો મારી ઉપર પ્રસન્ન થાવ અને હું સર્વને પ્રણામ કરું છું. હવે આ ગ્રંથના શ્રવણ કીર્તનનું ફળ કહે છે. જે જન આદિનારાયણ શ્રી હરિના વ્રતને વિધિથી ભક્તિથી સાંભળે અથવા કીર્તન કરે તે બંને જનો રત્ના અધિદેવ શ્રી હરિના અનુગ્રહથી રત્ના ફળને ઈપ્સિત બીજા સર્વાર્થને નિશ્ચય પામે. ઇતિ શ્રી શતાનંદ મુનિ વિરચતાએ શ્રીમદાદિ નારાયણ કથાએ પંચમો અધ્યાય. ઇતિ આદિનારાયણ કથા સંપૂર્ણ.